સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે, જે જિલ્લાની સૌથી મોટી ચિંતાનું કારણ બની છે। જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે, જે પાણીની વિકટ પરિસ્થિતિનું સંકેત આપે છે। મોરસલ, નીભડી અને સબુરી જેવા ડેમ ખાલી થઈ ગયા છે, જ્યારે વડુદ, નાયકા, ફલકુ, ધારી, ત્રિવેણી અને ઠાંગા જેવા ડેમમાં માત્ર સરેરાશ 25% જેટલું પાણી બચ્યું છે। આ સ્થિતિના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ છે। ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની અછતના કારણે માલધારીઓ હિજરત કરવા મજબૂર થયા છે। પાટડી વિસ્તારમાં અગરિયાઓ પણ પાણીની સમસ્યાથી પરેશાન છે, જ્યારે નળકાંઠા ગામોમાં સ્થાનિક લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। આ સમસ્યાનો સામનો કરવા તંત્રએ ગામડાઓમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાનું શરૂ કર્યું, જેના કારણે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ટેન્કર રાજ શરૂ થયું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, હજી તો ઉનાળાની શરૂઆત, ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગરમાં પાણીને લઈ અને પારાયણ જોવા મળી રહી છે। ટેન્કર રાજ શરૂ થયું છે, શું છે વિગતો? ખાસ કરીને ઉનાળાનો પ્રારંભિક સમયગાળો શરૂ થઈ ગયો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સમસ્યા હાલ પાણી સમસ્યા બની ગઈ છે। ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં ટેન્કર રાજ છે તે શરૂ થઈ ગયું છે। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જળાશયો, તળાવોના જે તળિયા દેખાઈ ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 11 ડેમો આવેલા છે, જે પૈકીના 6 ડેમોમાં હાલ 30% જેટલું પાણી બચ્યું છે। અન્ય 5 ડેમોના તળિયા દેખાઈ ગયા છે, તેમાં માત્ર 7 થી 8% પાણી બચ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। આમ તો સરકાર દ્વારા સૌની યોજના બહાર પાડવામાં આવી છે, નલ સે જલ યોજના બહાર પાડવામાં આવી છે, તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પીવા માટે પાણી વલખા મારતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અગરિયાઓને હાલ ટેન્કર મારફતે 20 દિવસે પાણી મળી રહ્યું છે। ચોટીલાના ગ્રામીણ વિસ્તારોના માલધારીઓ પીવાના પાણીની અછતના કારણે હિજરત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો ઉભા થયા છે। બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના નળકાંઠાના ગામોમાં હાલમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે, એટલે તંત્ર દ્વારા હાલ ટેન્કરો શરૂ કર્યા છે। અહીં રજૂઆત કરનાર વ્યક્તિ વિનોદભાઈ મકવાણ આપણી સાથે, તેમની સાથે વાત કરશું। રજૂઆત કરી છે, કેવી પાણી સમસ્યા છે? સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે અત્યારે જે મહાનગરપાલિકા બની છે, એવા અમુક વિસ્તારોમાં જે શિયાળામાં પણ ઉનાળામાં પણ પાણીના ટેન્કરો મંગાવે છે, જ્યાં પાણીની સમસ્યાઓ ખૂબ કઠિન છે, પણ જે આ તંત્ર બેરું છે અને આ જે છેવાડાના વિસ્તારમાં, જે શહેરી વિસ્તારમાં જે પાણી પીવા મળતું નથી, એવા વિસ્તારો કેટલા એવા વિસ્તારો છે, 25-30 વિસ્તારો એવા છે જ્યાં પાણી પીવાનું મળતું નથી। લોકો ટેન્કરથી પાણી મંગાવે છે અને એના કારણે એ લોકો ઘર છોડીને હિજરત પણ કરે છે। શહેરી વિસ્તારમાં પણ આવું બને છે। સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ગામડાઓમાં જે હાલ જે પાણીની પરિસ્થિતિ બહુ ગંભીર છે, જે ગામડાઓ જે પાણી પીવાના ન મળતા હોવાના કારણે લોકો હિજરત કરી રહ્યા છે। ચોટીલામાં હમણાં ભરવાડ માલધારી સમાજે પણ હિજરત કરી। હમણાં પાટડી, ખારાગોડા વિસ્તારમાં પણ પાણીની બહુ અછત છે, જ્યાં રણકાંઠા વિસ્તારમાં જે ટેન્કરથી 20 દિવસે પાણી મળે છે। આવા સુરેન્દ્રનગર જિલ્લામાં અસંખ્ય જેવા માણસો જે છે, જે અસંખ્ય જે ગામડાઓ છે જ્યાં પીવાનું પાણી મળતું નથી પૂરું, અને લોકો હિજરત કરવાની ફરજ પડે છે। અને લોકો વારંવાર રજૂઆત કરતા હોય છે, તંત્ર જે નળ સે જલ યોજના જેવી અનેક યોજનાઓ કરે છે, પણ જે છેવાડાના વિસ્તારમાં પાણી મળતું નથી, એના માટે કોઈ પગલા લેવામાં આવતા નથી। માત્ર લોલમ લોલ આવે છે આ સરકાર। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લો પાણીયારું ગણાય છે। સૌરાષ્ટ્રના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ કુવા કાંઠે તરસ્યાનો ઘાટ છે, શું કહેશો? હા, તરસ્યાનો ઘાટ છે। અમુક વિસ્તારોના અંદર, અમુક ગામડાઓની અંદર હાલની પરિસ્થિતિ પણ પાણી પીવા મળતું નથી। લોકો નાહવાની તો એક બાજુ રહે, પણ પીવા માટે પણ વલખા મારતા હોય છે, જ્યારે એ લગભગ 2 કિલોમીટર ચાલીને કંઈક વેરડામાં પાણી ભરીને પોતાનું પીવાનું પાણી ગુજરાન ચલાવતા હોય છે। આવું છે। શું હવે આગામી દિવસોમાં જે શહેરી વિસ્તાર માટે જે સરકારશ્રીએ યોજના ચાલુ કરી છે, નળ સે જલ યોજના, તેમજ સરકારશ્રીએ પીવાના પાણી માટેની જે અલગ અલગ પ્રોજેક્ટ ચાલુ કર્યા છે, વાસ્મોના તેમજ અન્ય પ્રોજેક્ટો ચાલુ કર્યા છે, જે છેવાડાના વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં, જે ખાસ કરીને અત્યારે જે ગામડાઓનો સમાવેશ કર્યો છે, જેમાં મૂળચંદ રોડ ઉપર આવેલા સોસાયટીમાં જે પાણી મળતા નથી પીવાના, ત્યાં મહાનગરપાલિકાએ આવા ખોટા ખર્ચા બંધ કરીને જે લોકોને પ્રાથમિક સુવિધા માટે પાણીની જરૂરિયાત છે તે પહેલા ટોપ પ્રાયોરિટી અને પૂરી કરવી જોઈએ। જે મૂળચંદ રોડ ઉપર આવેલા જે છેવાડાના વિસ્તારો જે છે, ત્યાં લોકોને પીવાનું પાણી મળતું નથી, અને આ લોકો ખોટા ખર્ચા કરી અને જે વધારાના જે ખર્ચા બંધ કરીને લોકોને પાણીની સુવિધા પહેલા આપવી જોઈએ। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। શહેરી વિસ્તારોમાં પણ હાલ 4 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે। બીજી તરફ ગામડાઓ પણ હવે હિજરત કરી અને
બહારના ગામોમાં જઈ રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ટેન્કર રાજ છે તે ફરી શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગર જે જિલ્લા પંચાયત છે તેમને ટેન્કર વિભાગ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનું નક્કી કર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો નળકાંઠો હોય, ખારાગોટા અને જે પાટડી વિસ્તાર છે ત્યાં વસતા અગરિયાઓ છે, શહેરી વિસ્તારના લોકો છે તે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તળાવોના તળિયા દેખાઈ ગયા છે. ત્યારે હવે તાત્કાલિક પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને દર વખતે આ ટેન્કર રાજ સુરેન્દ્રનગરમાં સર્જાય છે. હવે ક્યારે આ ટેન્કર રાજ બંધ થશે તેની સામે પણ હાલ સૌ લોકો સવાલ ઉભા કરી રહ્યા છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી